ધારી તાલુકાના બોરડી ગામે કોટડિયા પરિવાર દ્વારા લોક ઉપયોગી કાર્ય કરવામાં આવ્યા તેમજ નવા મંદિર તથા મહાનુભાવોના સ્ટેચ્યુનું લોકાર્પણ કરવામાં આવ્યું। ધારી તાલુકાના બોરડી ગામે કોટડિયા પરિવાર દ્વારા લોક ઉપયોગી કાર્યો કરવામાં આવ્યા તેમજ નવા મંદિર તથા મહાનુભાવોના સ્ટેચ્યુનું લોકાર્પણ કરવામાં આવ્યું। ધારી તાલુકાના બોરડી ગામે કોટડિયા પરિવાર દ્વારા ગામમાં વસતા દરેક લોકોના ઘરને રંગવામાં આવ્યા। બોરડી ગામમાં નવા રાધાકૃષ્ણ મંદિર સહિતના મંદિરોનું લોકાર્પણ પણ કોટડિયા પરિવાર દ્વારા કરવામાં આવ્યું। કોટડિયા પરિવાર દ્વારા મહાનુભાવોના સ્ટેચ્યુ પણ બોરડી ગામને અર્પણ કરવામાં આવ્યા છે। ત્યારે ખૂબ જ મોટા કાર્યક્રમો ભાજપના નાયબ ઉપદંડક કૌશિકભાઈ વેકરિયા, અમરેલી સાંસદ ભરતભાઈ સુતરિયા, ધારી ખાંભા બગસરાના ધારાસભ્ય જેવી કાકડિયા, અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણી, ભાજપના અશ્વિનભાઈ કુંજડિયા સહિતના લોકોએ ખાસ હાજરી આપી। આ પ્રસંગમાં ધવારી સ્વામિનારાયણ મંદિરના કોઠારી સ્વામી સત્તાધારના મહંત વિજય બાપુ સહિતના મોટા સંતો પણ કાર્યક્રમમાં હાજર રહ્યા। બહારથી આમંત્રિત મહેમાનો તેમજ સમગ્ર ગામ માટે ભોજનની વ્યવસ્થા પણ કોટડિયા પરિવાર દ્વારા રાખવામાં આવી હતી। બોરડી ગામના કોટડિયા પરિવાર દ્વારા ખરેખર ગામનું ઋણ ઉતારવાનો પ્રયત્ન કર્યો હોય તેવું ઉમદા કાર્ય હાથ ધર્યું છે। બોરડી ગ્રામજનોએ પણ કોટડિયા પરિવારને ગામ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા। બોરડી ગામમાં કોટડિયા પરિવાર અમે 5 ભાઈ વસાડે જે આખા ગામમાં કલર કર્યો છે। 265 ડોલ નેરોલ કલરની વાપરી, 4000 બેગ સિમેન્ટ વાપરી, પ્લસ એક 78,000ના ખર્ચે બોરડી ગામમાં રામજી મંદિર, શિવ મંદિર, રાધાકૃષ્ણ મંદિર બનાવ્યું, પ્લસ પછી મહાપુરુષોની મૂર્તિઓ બનાવી અને પ્લસ એક નિરાધારનો આધાર એવું રસોડું બનાવ્યું। જે ટોટલી 2 કરોડની આજુબાજુનો મેં કોટડિયા પરિવાર 5 ભાઈ વસાડે ખર્ચો કર્યો છે બધો અને આખા ગામને અર્પણ કર્યું। એનું લોકાર્પણ તરીકેનો આજનો અમારો પ્રોગ્રામ હતો। 2000 માણસોનું આજે રસોડું હતું અને અમરેલીથી કૌશિકભાઈ વેકરિયા સાંસદ, અમરેલીના સાંસદ ભરતભાઈ સુતરિયા, જેવી કાકડિયા ને તરોડા ગુરુકુળથી સંતો પધાર્યા હતા। પછી સત્તાધારથી વિજયબાપુ પધાર્યા હતા અને બગસરાથી વિવેક સ્વામી પધાર્યા હતા અને બાકી બધા અમદાવાદ, સુરત, મુંબઈથી બધા મારા મિત્ર સર્કલ આવ્યા અને બધાને મને સાથ સહકાર આપ્યો અને અમારું કામ ઉજળું છું। જય ભારત, જય હિન્દ। સંજય વાડાનો રિપોર્ટ, S9 ન્યૂઝ ધારી। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।